હેલો દોસ્તો, રામાધણ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે જણાવીશું કે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન કેવું હતું, તે કેવી રીતે જીવતા હતા. ચાલો દોસ્તો, વિડીયો શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ જીવન હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી માનવામાં આવે છે. તેઓ ભારતના મુખ્ય પાત્રોમાંથી એક અને ભગવદ ગીતાના અ, ઉપદેશ તરીકે જાણીતા છે. તેમનું જીવન ધર્મ, પ્રેમ અને ન્યાય કર્તવ્યનું પ્રતીક છે. શ્રી કૃષ્ણનો જન્મ મથુરા શહેરમાં થયો હતો અને દેવકી અને વાસુદેવ દેવના ઘરમાં થયો હતો. તે સમયના કુર રાજા કંસને ભવિષ્યવાણી મળી હતી કે દેવકીનો 8મો પુત્ર તેમના મૃત્યુનું કારણ બનશે. આથી કંસે દેવકી અને વાસુદેવને વેદ કરી દીધા અને તેમના જન્મેલા બાળકોને એક પછી એક મારી નાખ્યા. જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે ભગવાનની કૃપાથી કેદખાનાના બારણા ખુલી ગયા અને વાસુદેવને તેમને યમુના નદી પાર કરીને ગોકુળમાં અને નંદ અને યશોદાના ઘરે લઈ ગયા. ત્યાં કૃષ્ણનો ઉછેર થયો. ગોકુળ અને વૃંદાવનમાં કૃષ્ણ પોતાના બાળપણમાં અનેક ચમત્કારો કર્યા. તેઓ બાળપણમાં ખૂબ જ શૈતાન અને મોહક હતા. માખણ ચોરી કરવી, ગોપીઓ સાથે રમવું અને નંદ યશોદા હતા લાડકા બનવું અને આ બધું તેમના બાળલીલાઓનો ભાગ હતું. તેમને અનેક દૈત્યોનો નાશ કર્યો, જેમ કે તૃણાવર્તા અને કાળી નાગ. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે તેઓ સામાન્ય માનવી નહીં પરંતુ દેવી શક્તિ ધરાવતા હતા. વૃંદાવનમાં કૃષ્ણ અને રાધાનું પ્રેમ અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક માનવામાં આવે છે. રાધા કૃષ્ણનો સંબંધ સત્ય, પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. ગોપીઓ સાથે તેમનો રસલીલા ભગવાન અને ભક્ત વચ્ચેના પ્રેમનું સુંદર ઉદાહરણ છે. જ્યારે કૃષ્ણ યુવાન થયા ત્યારે મથુરામાં પરત ગયા અને કંસનો વધ કર્યો. આથી મથુરાના લોકો કુર શાસનથી મુક્ત થયા. ત્યારબાદ કૃષ્ણ દ્વારકા ગયા અને ત્યાં રાજા તરીકે સંભાળ્યું. તેઓ એક કુશળ રાજકીય નેતા અને કૂટનીતિજ્ઞ હતા. મહાભારતમાં કૃષ્ણનું મહત્વપૂર્ણ યોગદાન છે. પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધમાં કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અર્જુનને જીવનનું સત્ય સમજાવ્યું, જે ભગવદ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. ગીતામાં કૃષ્ણએ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ વિશે ઊંડો ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે મનુષ્ય પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને પરિણામની ચિંતા કર્યા વિના કર્મ કરવું જોઈએ. કૃષ્ણનું જીવન બતાવે છે કે ધર્મ હંમેશા જીતે છે અને અધર્મનો નાશ થાય છે. તેઓએ જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન રાખવાનું શીખવ્યું. પ્રેમ, કર્તવ્ય, મિત્રતા અને ન્યાય. તેમના મિત્રતા સુદામા સાથેનો પ્રસંગ ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં કૃષ્ણએ ગરીબ મિત્રને સન્માન આપ્યું અને તેની મદદ કરી. અંતમાં કૃષ્ણનું અવસાન એ પણ એક વિશેષ ઘટના છે. જંગલમાં એક શિકારીએ ભૂલથી તેમને બાણ માર્યો
જે તેમના અવતારના અંતનું કારણ બન્યું, પરંતુ તેમનો સંદેશ અને ઉપદેશ આજ સુધી જીવંત છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન માત્ર ધાર્મિક નહીં, પરંતુ માનવ જીવન માટે માર્ગ દર્શક છે. તેઓ પ્રેમ, સત્ય અને કર્તવ્ય અને ભક્તિના પ્રતીક છે. તેમના આ જીવનમાંથી આપણે શીખી શકીએ કે કેવી રીતે સંજોગોમાં કોઈ પણ હોય, ધર્મ અને સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં. તો આ હતું આપણે એમના જીવન વિશેની સત્ય ઘટના. અમને આપણે આ વિડીયોમાં આપણે શીખવા જેવી વાત હતી. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.